أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد قال أمير المؤمنين علي بن أبي طالب عليه الصلاة والسلام بسم الله الرحمن الرحيم الفكر مرآة الصافيات. اللهم صل على محمد وآل محمد. मौलाए मुत्तकियान हजरत अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम एक हदीस में इरशाद फरमावे છે અલ ફિક્રુ મિરઆતુસ સાફિયા કે આપણી ઇન્સાનની ફિક્ર એક ચોખ્ખો અરીસો છે. અને ગઈકાલની મજલિસ સુધી આપણે વાત કરી હતી કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની જિંદગીમાં, એમના વિચારોમાં, એમની ફિક્રમાં આ દુનિયા જરાય ઇમ્પોર્ટન્ટ નથી રાખતી. અને અગર જો આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની સીરત મુજબ હાલશું અને આ દુનિયાની મોહ માયાને દિલમાંથી નીકાળી દેશું તો આપણે અલ્લાહની નજદીક બહુ બલંદ મર્તબો હાસિલ થશે. હવે અગર એમાં કોઈ સવાલ કરે કે ભાઈ આ દુનિયાથી અગર જો મોહ માયા ઉઠાવી લઈએ તો પછી જીવીએ કેવી રીતે? જ્યારે કે એરો તો ખપે જ આપણને. એરો ના હોય તો એક મુફુઈ ના મળે, એક પેય ના મળે. તો આ દુનિયા તો જરૂર જ છે, તો કેવી રીતે એનાથી મોહ માયા ઉઠાવી લઈએ? તો અહીંયા આપણે દિલમાંથી દુનિયાની મોહબ્બત કાઢવાનો મતલબ એ નથી કે આપણી પાસે જેટલા પૈસા છે એટલા બધા મજલિસ કરવામાં લખાવી દીધા. આપણી પાસે જેટલા પૈસા હતા કબાડોનો ન્યાસ કરવામાં કરી નાખ્યા. આપણી પાસે જેટલા પૈસા હતા ગરીબોમાં દાન કરી દીધા. ઘરની દરેક વસ્તુ લઈ બહાર ગરીબોમાં આપી દીધી. શું આનો મતલબ આવો થાય છે કે દુનિયાથી મોહબ્બત ના રાખવી એટલે કે દુનિયામાં ના જીવવું? ના, મતલબ એવો નથી. બલકે અહીંયા કહેવાનો મકસદ એ છે કે તમારું દિલ આ દુનિયાથી એવી રીતે ના લગાડો કે તમને એના વગર હાલે નહીં. તમે દુનિયામાં આ દુનિયાથી મોહબ્બત એવી રીતે કરો જેવી રીતે કે તમે મેડિકામાંથી મોહબ્બત કરો છો, દવાથી મોહબ્બત કરો છો. હવે દવા ઇન્સાનને મજબૂરન ખાવી પડે છે, દવા ઇન્સાનને મજબૂરન ગળા નીચે ઉતારવી પડે છે. એવી રીતે અગર જો આ દુનિયાને તમારા પાસે રાખશો તો તમને આ દુનિયાથી રૂખસત થતી વખતે પ્રોબ્લેમ નહીં આવે. એક તાલિબે ઇલ્મ બહુ મહેનતથી એક ઘડિયાળ ખરીદે છે, સરસ મજાની દુબઈથી 300 યુરોની. કેટલાની 300 યુરોની આવે છે? 3000 યુરોની આવે છે, 300 યુરો નહીં. હવે એ બિચારાએ માણ માણે ઘડિયાળ ખરીદી.
એ ઘડિયાળથી બહુ મોહબ્બત હતી એને. ઇત્તફાકન થાય છે એવું કે તાલિબ ઇલ્મ બીમાર પડે છે. બીમારી એની એટલી બધી આગળ વધી જાય છે કે એના દોસ્તો, એના સાથીઓ, ડોક્ટર જે છે આશા મૂકી દે છે કે હવે આ જવાન, આ તાલિબ ઇલ્મ આ દુનિયાથી હમણાં રૂખસત થશે. એના બેસ્ટ ઉસ્તાદ હતા એ આવે છે અને એને શહાદતૈન જારી કરવા કહે છે કે ભાઈ તું બોલ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુન રસૂલુલ્લાહ. કારણ કે જે ઇન્સાન મરદો હોય એના પાસે આપણે આ શહાદતૈન જારી કરાવીએ તો એની કબ્જે રૂહમાં અથવા તો એને આસાની થાય છે, યા તો શફા મળે છે યા તો જલ્દી ગયેલું જાય છે. તો ઈ ઉસ્તાદ એને બોલાવતા હતા. ઉસ્તાદ કે કલમો પર બોલ લા ઇલાહા ઇલ્લલ્લાહ, તો એ કહેતો કે મારી ઘડિયાળ ના તોડ, હું નહીં બોલું. એને કહેતા કે બોલ મુહમ્મદુન રસૂલુલ્લાહ, તો કે મારી ઘડિયાળ ના તોડ, હું નહીં બોલું. એને કહેતા બોલ અલીયુલ વલીયુલ્લાહ, વળી ઈ જ કહે છે. અને અલ્હમ્દુલિલ્લાહ ઉસ્તાદ દુઆ કરે છે, તાલિબે ઇલ્મો દુઆ કરે છે એના માટે અમ્મા યજીબુલને, અને એને શફા મળે છે. હવે શફા મળે છે એ સાજો થાય છે જ્યારે પૂછે છે કે ભાઈ તારી હાલત બહુ ખરાબ હતી, અમને આશા નહીં હતી, અમે ચાહતા હતા કે તારા પાસે કલમો પડાવીએ, પરંતુ તું એમ કહેતો હતો કે મારી ઘડિયાળ ના દોડ, હું નહીં બોલું. એ શું વાત હતી? તો કે આ ઉસ્તાદ હું તમને જોતો હતો કે તમે મને કલમો પડાવો છો, પરંતુ મારી સામે શૈતાન હતો અને મારી મનપસંદ ઘડિયાળ હતી. શૈતાન મને કહી રહ્યો હતો કે અગર જો આ શહાદતૈન પડી, આ લા ઇલાહા ઇલ્લલ્લાહ અને મુહમ્મદુર રસૂલુલ્લાહ પડ્યું તો હું તારી ઘડિયાળ ને તોડી નાખીશ. તો હું એમ કહેતો હતો કે મારી ઘડિયાળ ના તોડ, હું લા ઇલાહા ઇલ્લલ્લાહ નહીં પડું. તો આ કારણ ઈ માટે બન્યું કારણ કે આપણે મોહબ્બત રાખી હતી. જિંદગી એવી રીતે જીવો કે એની પાછળ મરી ના પડો. કારણ કે જેટલી વસ્તુની પાછળ આપણે મરી પડ્યા હશું એટલી આપણને એ વસ્તુ છોડવા વખતે પ્રોબ્લેમ થશે. ચાહે એ આઈફોન હોય, ચાહે એ લેપટોપ હોય, કે ચાહે પછી એક સલાત પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ. રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે અમુક માણસો બેઠા હોય. રસૂલે ખુદા એ લોકોને બયાન કરે છે કે તમને ખબર છે કે કયામતના દિવસે અમુક લોકોને લાવવામાં આવશે કે જે લોકોની ઇબાદત મોન્ટે જેવી બલંદ હશે. એ લોકોની ઇબાદતનો ઢેર કરશું, નેકીઓનો મોન્ટે જેટલી બલંદ હશે, છતાં પણ ખુદાવંદી આલમ એ લોકો માટે હુકમ જાહેર કરશે કે એ લોકોને જહન્નમમાં નાખી દેવામાં આવે. સહાબી તાજ્જુબ કરે છે, યા રસૂલલ્લાહ, શું એમાં નમાઝ અને રોઝા હશે? શું એ લોકો નમાઝ અને રોઝા પડતા હશે? રસૂલે ખુદા કહે છે કે તમે નમાઝ રોઝાની વાત કરો છો, એ લોકોની હાલત એવી હશે કે પૂરી રાત જાગી અને ઇબાદત કરવા વાળા હશે. પૂરું વર્ષ જે છે એ રોઝા રાખવા વાળા હશે. યા રસૂલલ્લાહ, તો પછી શા માટે એ લોકોને આવા જહન્નમમાં નાખવામાં આવશે? રસૂલે ખુદા બયાન કરે છે કારણ કે એ લોકોની સિફત એવી હશે કે એ લોકોની સામે જ્યારે દુનિયાની કોઈ વાત આવતી, ગુનાહ સામે આવતા, તો એ દુનિયાથી દિલ બાંધી નાખતા અને દુનિયામાં ફસાઈ જતા. એ લોકો દુનિયાથી મોઢું નહોતા ફેરવી શકતા. એટલા માટે ખુદાવંદી આલમ એ લોકોને જહન્નમના હવાલે કરશે. ઇમામે હુસૈન અલૈહિસ્સલામ તરફ જોઈએ તો દરેક વસ્તુને જે છે છોડી દે છે, દુનિયાથી મોહબ્બતને ઉઠાવી લે છે. એટલા માટે તો આજે 14 સદી વીતી ગઈ, 14 સેન્ચુરી વીતી ગઈ, છતાં પણ આપણે ઇમામે હુસૈન અલૈહિસ્સલામને ઇજ્જતથી યાદ કરીએ છીએ. કારણ કે ઇમામે હુસૈન અલૈહિસ્સલામની નજરમાં આ દુનિયા બહુ પસ્ત
અને હકીકતમાં જોઈએ તો આ દુનિયા ખાલી દેખાવની જ સારી લાગે છે. ગઈકાલે આપણે મૌલાએ કાયનાત હઝરત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામની હદીસ પેશ કરી હતી. આ દુનિયાની મિસાલ એક સરફ જેવી છે કે જેનું ફક્ત ઝાહિર સુવાળું છે, અંદરમાં તો વિષ ભરેલું છે, અંદરમાં તો ઝેર ભરેલું છે. એ જો મૌલાએ કાયનાત હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છે આ દુનિયાની હકીકત કે દુનિયામાં સૌથી સારામાં સારું ખાવાનું હોય, બહેતરીન ખાવાનું, તો એ મધ છે. મધમાં કેટલી જાતની શફા છે, બરાબર છે ને? શું કે છે મધને? શું કીધું? તો આ મધ સૌથી સારામાં સારું ખાવાનું છે, પરંતુ એની હકીકત જોઈએ તો શું છે? એક માખીની ઉલટી છે. આ ઇન્સાનની બહેતરીન સરસ મજાની ગઝા પડ્યું હોય તો એમ લાગે કે સોનાનું પાણી પડ્યું છે, પરંતુ એ જ વસ્તુ માખીની ઉલટી છે. ઇન્સાનની જિંદગીમાં સૌથી સારામાં સારું પીણું કયું છે? કોકા, શાંભો, શું હતું? શાંભો. સારા પીણા એ નથી. અગર જો ઇન્સાન પાણી ના પીવે તો ઇન્સાન હલાક થઈ જાય છે, બીમારી જાતે જાતને ચોટે છે. સાયન્ટિફિકમાં છે કેટલા લીટર પાણી પીવું જોઈએ અલી હુસેન? 2 લીટર રોજનું પાણી પીવું જરૂરી છે. ઓછામાં ઓછું તો 1 લીટર તો પીવું જ જોઈએ. તો ઇન્સાનની જિંદગીમાં સૌથી સારામાં સારું પીણું હોય તો ઈ છે પાણી. પરંતુ મૌલાએ કાયનાત કહે છે કે એમાં બધા ઇન્સાન સરખા છે. એમાં કોઈને ફજીલત નથી કે મોમિન હોય તો એને વધારે 2 લીટર પીવું જોઈએ અને કાફિર હોય તો એને 1 લીટર પીવું જોઈએ. બધા સરખા છે. એમાં કોઈને કાંઈ જરાય ફજીલત નથી. અને પાણી એક એવી વસ્તુ છે કે જેની કાંઈ કિંમત નથી દેખાતી. તો આ વસ્તુ આપણી સૌથી સારામાં સારી વસ્તુ વેલોર વગરની. ઇમામ આગળ ફરમાવે છે કે સૌથી સારામાં સારી સવારી કઈ છે? ઇજ્જતદાર સવારી. ઓલી હોદી નહીં, મેર્સિડીઝ બેન્ઝ નહીં, ઇજ્જતદાર સવારી. એ જમાનામાં ઘોડો હતો, પરંતુ મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ ઘોડો તમારી બહેતરીન સવારી છે. એના ઉપર કેટલાય માણસો કતલ કરી નાખવામાં આવ્યા. લડાઈ થતી, કેટલાય માણસો આ ઘોડા ઉપર કતલ થઈ ગયા. અને આપણે આગળ જો મેર્સિડીઝ બેન્ઝ ની વાત કરીએ તો કેટલાય એક્સિડન્ટ એમાં થાય છે અને માણસો મરે છે. તો આપણી સારામાં સારી સવારી એ પણ કતલો ગારતની વસ્તુ થઈ. પછી મૌલાએ કાયનાત હઝરત આગળ ફરમાવે છે કે ઇન્સાનનું સારામાં સારું કપડું રેશમનું કપડું. શું કે છે? સ્વા છે. પરંતુ એની હકીકત અગર જોવા જઈએ તો ઈળને ઉકાળવામાં આવે છે, રેશમના કીડાને ઉકાળવામાં આવે છે ને એમાંથી તાર છૂટા પડે છે અને એ તારમાંથી કપડું બનાવે છે. તો ઇન્સાનનું સારામાં સારું રેશમનું કપડું ઈળમાંથી બને છે. આપણે ઈળ પહેરીને ફરે છે. મર્દ માટે આરામ છે, બરાબર છે ને? ઓરતો માટે વાંધો નથી. તો આ સારામાં સારું કપડું ઈળ છે. પછી મૌલાએ કાયનાત આગળ ફરમાવે છે કે ઇન્સાનની સારામાં સારી લજ્જત કઈ છે? શેરી. સલાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઇન્સાનની સારામાં સારી લજ્જત ઈ છે કે બે શરમગાહનું ભેગું થવું છે. આના સિવાય કઈ નથી. અને મૌલાએ કાયનાત એક જગ્યા ઉપર ફરમાવે છે કે આ હાલત ઓરતો માટે કેટલી અજીબ છે કે औरत પોતાના ચહેરાને શણગારે છે મર્દ માટે, અને મર્દ એના ચહેરા તરફ નજર કરવાના બદલે એની બદતરીન જગ્યા ઉપર નજર કરે. આ છે દુનિયાની હકીકત. પછી આગળ મૌલા ફરમાવે છે કે ઇન્સાનની સૌથી સારામાં સારી સોરમ હોય તો પરફે છે. તો એ પરફે કયું છે? મુશ્કો અંબર, કે જેમાંથી બધા પરફે બને છે. પછી ભલે પારિસ થી લાવે કે દુબઈ થી લાવે, બધા બને છે. જેમાંથી મિસ્ક માંથી બને છે.
અને આ મિસ્કની હકીકત શું છે? તો એક હૈવાનનું જામેલું લોહી છે. એ જામેલા લોહીને કાપી અને બનાવવામાં આવે છે. આ 6 વસ્તુ મલાઈ કાયનાત બયાન કરે છે. ખાવું તો સૌથી સારું મધ, પણ એ માખીની ઉલટી. પાણી પીવું તો એ સૌથી સારું પીણું છે, પરંતુ એમાં બધા સરખા છે. સૌથી સારી સવારી તો ઘોડો સૌથી સારો સવારી, એના ઉપર કેટલાય કતલ થઈ ગયા. સૌથી સારું કપડું તો રેશમનું કપડું કે જે ઈળમાંથી બનાવવામાં આવે છે. સૌથી સારી લજ્જત તો એ સોબત છે કે જે બે શરમગાહનું ભેગું થવું છે. અને સૌથી સારું સોરમ તો એ મિસ્ક છે જે હૈવાનનું જામેલું લોહી છે. આ ઇન્સાન તું કઈ વસ્તુને મોહબ્બત લગાડીશ જ્યારે કે તારી બધી લજ્જત, બધી સારી વસ્તુ એકદમ હકીર છે, તો તું શું શા માટે આ હકીર વસ્તુને તારા દિલથી લગાડે છે? કોશિશ કરીએ આપણે કે આ વસ્તુ આપણી પાસે હોય ખરી, પરંતુ એનાથી દિલ ના લાગેલું હોય. અગર દિલ લગાડવું છે તો એ ફક્ત ખુદાવંદે આલમ સાથે દિલ લગાડીએ. અગર દિલ લગાડવું છે તો કરબલા સાથે દિલ લગાડીએ, કે જેથી આપણને આખિરતમાં કામ લાગે. બાકી આ દુનિયાનો આપણને કોઈ કામ નથી લાગતું. આ દુનિયા, ગઈકાલની હદીસને ફરી દોહરાવું છે કે એક હદીસ બીજી બયાન કરી શકું કે આ દુનિયા સૌથી સારું ઘર છે. મોલાએ કાયનાત ફરમાવે છે સૌથી બેસ્ટ ઘર છે. લા બેસ્ટ મેઝોન. કોના માટે? દરેક ઇન્સાન માટે નહીં, બલકે એ ઇન્સાન માટે સારું ઘર છે કે જે ઇન્સાન આ દુનિયાને પોતાનું ઘર ના સમજે. આવ્યો છે જવા માટે. એ અગર જો એવી રીતે સમજશે તો એના માટે આ બહેતરીન ઘર થઈ જશે. અને આવી ફિક્ર રાખવા વાળો ઇન્સાન કોઈ દિવસ વ્યાધિમાં નહીં આવે, કારણ કે દરેક મુશ્કેલાત એના ઉપર આવશે તો એના મગજમાં જે બેસી ગયેલું છે કે હું આ દુનિયામાં સાચા સમય માટે નથી, આ દુનિયાથી પસાર થઈ જવાનો છે, તો આ વ્યાધિ પણ પસાર થઈ જવાનો. નહીતર અગર જો આપણે આ દુનિયાને બધું સમજીને બેસી ગયા તો પછી વ્યાધિ સહન નહીં થાય. કારણ કે શા માટે મારામાં આ વ્યાધિ આવી? માટે કોશિશ કરીએ કે આ દુનિયાને આપણે આપણું ઘર ના સમજીએ. અને આપણે આ દુનિયામાં આવ્યા છીએ શું આપણી મરજીથી આવ્યા છીએ? આવ્યા છીએ ત્યારે રોયા છીએ, જાશું ત્યારે આપણી ઉપર રોશે. તો આ ઇન્સાન તારું આવવું આ દુનિયામાં તારી મરજીથી નથી. જાય છે તો તું ખૌફ સાથે જાય છે, તો તું નારાજ થઈને જાય છે. તારે દુનિયા છોડવાનું મન નથી થતું. તારું આવવું તારી મરજીથી નથી, તારું જાવું તારી મરજીથી નથી. તો પછી શા માટે તારી જિંદગી તું તારી મરજીથી જીવે છે? તારું અસલી વતન અહીંયા નથી. તારું અસલી વતન છે જન્નતુલ ફિરદૌસ. અને એ ક્યારે હાસિલ થશે? મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहि सलातो व सलाम ફરમાવે છે કે દુનિયામાં 6 કાર્ય કર, 6 વસ્તુને મગજમાં એકદમ ફિટફાટ રીતે બેસાડી દે તો તને આ દુનિયા જીવવામાં આસાની થશે અને આખિરતમાં બહેતરીન દરજ્જો ઇન્સાન ખુદાવંદ આલમ તને અતા કરશે. તો એ 6 કાર્યો મૌલાએ કાયનાત ફરમાવે છે કે આ દુનિયામાં તારી જિમ્મેદારી છે કે તું ખુદાને ઓળખ, અલ્લાહને ઓળખ અને એની ઇતાઅત કર. અગર જો તે અલ્લાહને ઓળખી લીધો અને એની ઇતાઅત કરીશ તો તારે બીજા કોઈની ચાપલુસી નહીં કરવી પડે, બીજા કોઈને ત્યાં મસ્કા પોલિશ નહીં કરવા પડે, બીજા કોઈને બહુ લાંબી સલામ કોઈ સ્વાર્થના ખાતર નહીં કરવી પડે, કારણ કે તું ઇતાઅત કરે છે તો કોની? પરવરદિગારની. સૌથી પહેલી વસ્તુ. અને મૌલાએ કાયનાત આ હદીસમાં ઇરશાદ ફરમાવે છે જે કોઈ ઇન્સાન આ 6 વસ્તુને અંજામ આપે તો કોઈ પણ તાકાત એને જન્નતમાં જતા નહીં રોકી શકે. ના ફરિશ્તા રોકી શકશે, ના જિન્નાત રોકી શકશે, ના શૈતાન રોકી શકશે, ના એના અમુક ખરાબ આમાલ રોકી શકશે. આ 6 વસ્તુને આપણે આપણી જિંદગીમાં અંજામ આપવાની છે. એમાં સૌથી પહેલી વસ્તુ અલ્લાહની મારિફત હાસિલ કરીએ અને એની ઇતાઅત કરીએ. બીજી વસ્તુ શૈતાનને ઓળખીએ કે કઈ જગ્યાએથી આપણા ઉપર અટેક કરે છે. એમ નથી કે શૈતાન આપણને
નાઇટ ક્લબમાં ખેંચી જાય ને ત્યાં જ અટક કરે છે, નહીં આપણે નમાઝ પડતા હોય ત્યાં પણ આવીને અટક કરે છે. એક વાક્ય આવી ગયો છે, કહેતો જાઓ જલ્દી જલ્દી. એક આબિદ ઇબાદત જ કરતો હોય છે, એને દુનિયાથી કઈ પડી જ નથી. હવે શૈતાન એના ઉપર કઈ રીતે અટક કરે છે? આવે છે એની બાજુમાં મુસલ્લો બિછાવી દે છે, અને શૈતાન એક જિન્નાત હવામાં મુસલ્લો બિછાવે છે. इसमें आजम છે શૈતાન પાસે. આપણી જેમ નથી કે દુઆ કબૂલ ના થતી હોય, એક ઇસ્મે આઝમ કરે અને દુઆ કબૂલ થઈ જાય. હવામાં મુસલ્લો બિછાવે છે ને ઇબાદત કરવા લાગે છે. બોલો આબિદ જોઈને ત્યાદીમાં આવડીશું? આવડી કેવો આબિદ? હું તો વર્ષોથી ઇબાદત કરું છું ને આ હવામાં મુસલ્લો નથી બિછાવી શક્યો. આ આજકાલનો આવીને હવામાં મુસલ્લો બિછાવીને ઇબાદત કરવા લાગ્યો. ઓલાની નમાઝ પૂરી થાય છે, વાત કરવા જાય છે, ઓલો ફરી નમાઝ પડવા માંડે છે. કોણ? શૈતાન. ટાઈમ નથી મળતો. જેવી આની સલામથી આ આબિદ બોલે છે કે હવે ભાઈ બીજી નમાઝ શરૂ ના કરજે, મારા તારા સાથે 2 મિનિટ જ વાત કરવી છે. ઠીક છે, ઓલાએ નમાઝ પૂરી કરીને પૂછ્યું, જલ્દી બોલ, મારે નમાઝમાં મસરૂફ થવું છે, મારી નમાઝ ચાલી જાય છે, મારે અલ્લાહની બારગાહમાં ઇબાદત કરવી છે, બોલ. કે જે તને આ દરજ્જો મળ્યો કેવી રીતે? આપણે પણ ત્યાં એવું છે, હવામાં મુસલ્લા બિછાઈ જાય તો કેટલાય માણસો લાઈન લાગી જશે. અહીંયા મડાગાસ્કરમાં મેં વાત સાંભળી હતી, અહીંયા ખબર નથી કે એક અહીંયા એક મૂર્તિ છે જનાબે મરિયમની, એને શું કહેવાય છે? બેઝનોર. બરાબર છે ને? ત્યાંથી અગર વાત મળે કે ત્યાં જે છે હાજત પૂરી થાય છે, આપણા ખોજા ભાઈઓ ખસુસન ઓરતો જે છે પહોંચી જશે. બરાબર છે ને? ઓળખો કે તમારી પાસે આકલ છે, એનાથી તમારે મારેફત હાસિલ કરવાની છે. તમારે મગજને દોડાવવાનું છે. સામે કોઈ જે છે એક કબૂતરનો દડો બનાવી નાખે, મેજિક કરી નાખે, તો તમે એની પાસે દુઆ મંગાવવા જશો? એક દાઢીવાળા ભાભા આવી ગયા તો તમે એને મૌલાના સમજીને તાવીજ કરાવવા જશો? આપણી હાલત આવી છે, ના તો ખુદાને ઓળખીએ છીએ, ના તો શૈતાનને ઓળખીએ. અને પછી ઓલો તાવીજ કરી દે અને કે આટલા એરો ખપશે, મિલ એરો ખપશે, 2 મિલ એરો ખપશે, દઈ દઈએ છીએ. શું કામ? આને તાળું મારી દીધું છે આકલને, એટલે થાય છે. સાહેબ આપણે એ આબિદની વાતને પૂરી કરીએ. આબિદ કહે છે કે હું પેલા બહુ મોટો ગુનેગાર હતો. આદા કરે છે ત્યાંથી બહુ મોટો ગુનેગાર હતો, પછી મેં અલ્લાહની બારગાહમાં તૌબા કરી. ખુદાવંદી આલમ જે છે તૌબા કરવા વાળાને બહુ દોસ્ત રાખે છે. ઇન્નલ્લાહ યુહિબ્બુત તવ્વાબીન. ખુદાવંદી આલમ તૌબા કરવા વાળાને દોસ્ત રાખે છે. તો હું ગુનેગાર હતો, મેં તૌબા કરી તો ખુદા મને આટલો દોસ્ત રાખવા લાગ્યો કે મને આ ઇબાદતના બદલામાં ઈ તૌબા કબૂલ થઈ, ઈ તૌબાના બદલે ગુનાહ માફ થયા અને મને આટલો સવાબ મળ્યો કે હું આ દરજ્જા સુધી પહોંચી ગયો કે હવે હું હવામાં બિછાવીને મુસલ્લો નમાઝ પઢી શકું છું. ઓકે, અચ્છા, મારે પણ એવી રીતે તારી જેવો દરજ્જો હાસિલ કરવો છે. દેખાદેખી તો બહુ હોય આપણા બૈરાઓમાં કે હું જો ઓલા ફલાણા આગા પાસે તાવીજ કરવા ગઈ, મને એવું સારું થઈ ગયું કે વાત પૂછમાં. એટલે એ તો ખાલી થયું હોય ખબર ના, કાગને બેસવું ને ડાળને પડવું, કે કોઈ કારણસર બીજી દવા ખાધી હોય, પેલા વિટામોલ અને માથું દુખતું બંધ થયું હોય, અથવા તો કઈ કામે ચડી ગયું હોય એટલે મુંજારો બંધ થઈ ગયો હોય, આગળનું નામ ચડી ગયું, અને એ બીજાને 2 ને વાત કરે એટલે આગળને મફતમાં પબ્લિસિટી શરૂ થઈ ગઈ અને આગળ પાસે લાઈન લાગે, આગળ એક તાવીજ અમને પણ કરી દો ને, ઓલીને કરી દીધું તો કેમ? બરાબર છે ને? આ પ્રોબ્લેમ આપણા સમાજમાં છે. શા માટે આપણે ઓળખતા નથી કે અગર જો આગા પાસે એવી તાકાત હોત કે આવા તાવીજ કરી શકતા હોત તો જે પોતાના માટે તાવીજ લખીને મિલ એરો પોતે જ બનાવી નાખે. એક થેલીમાં મિલ એરો નાખ્યા, એક તાવીજ નાખી દીધું, બીજે દિવસે ખોલે દુબલે થઈ ગયા 2000 એરો. કઈ જવાની જરૂર જ નહીં. અગર આગળના તાવીજથી શફા મળતી હોત એવી રીતે તો કોઈ આગળ દિયાબેજ વાળા થાત જ નહીં.
અહીં જો 40 પહેરી લીધું, હાલો આ બધા ઓપરેશન ને બાયપાસ સર્જરી ને ક્યોર બાર કાઢવું ને બીજી પગની રગ કાઢી અને ક્યોરમાં ઘુસાડવી અને રેઝવાર ચડાવવી ને આ બધી માથાકૂટની મુશ્કેલાથી છુટકારો મળે એવું કઈ નથી થાય. ખુદાવંદી આલમે બીમારી પણ ખુદાએ ખલ કરી છે, દવાએ ખુદાએ ખલ કરી છે, એ બીમારીના ઈલાજ ખુદાએ ખલ કર્યા છે અને હવે આપણને આગળ વધવાનું છે કે ખુદાવંદી આલમે જે વસીલા ખલ કર્યા છે એનાથી આપણે શફા મેળવીએ. અહીંયા પણ એક વાત યાદ આવી ગઈ. હઝરત મૂસા અલૈહિસ્સલામે જીદ કરી, પોતે બીમાર પડ્યા હતા. હઝરત મૂસા નબીએ ખુદા એ જમાનામાં બીમાર પડ્યા, જીદ કરી કે પરવરદિગારા હું જે છે દવા નથી ખાવાનો, મને તારા ઉપર ભરોસો છે કે તું મને શફા આપીશ. ખુદાવંદી આલમ વહી નાઝિલ કરે છે, અય મૂસા હું ત્યાં સુધી તને શફા નહીં આપું જ્યાં સુધી તું દવા નહીં ખા. કારણ કે બીમારીનો ખાલિક પણ હું છું અને દવાનો ખાલિક પણ હું છું. મેં દવામાં જે છે એ શફા રાખી છે, તો તું દવાના જરિયાથી તું મારી બારગાહમાં શફા મેળવ. હવે એનો મતલબ એમ નથી કે આપણે બીમાર હોય તો દુઆ ના કરીએ, પરંતુ બીજા દુઆ કરીને આપણે દુઆ કરીએ એમાં જમીન આસમાનનો ફેર છે. ખેર, પરંતુ ઓલો આબિદ હતો બિચારો ફસાઈ ગયો. એ કે હવે મારે ગુનાહ કરવા છે, આધાક થઈ ગયો એના ઉપર, ફસાઈ ગયો. કહે છે કે જ્યાં ફલાણી જગ્યા ઉપર ત્યાં ઘણી બધી પીઠે છોકરીઓ છે સેન્જિલમાં, ગરીબ દેશમાં, એમ ગરીબ દેશ કયું છે, સેન્જિલમાં જા જેના કરી આવો. બધા ઇન્ફોર્મેશન લઈ લીધા. એ જાય છે એવી જગ્યા ઉપર, એક औरत દરવાજો ખોલે છે, જોવે છે કે આ સરસ મજાની નુરાની દાઢી વાળો અહીંયા ક્યાં ભૂલો પડી ગયો કે મને તારા સાથે ઝિના કરવા છે. કે તમે આગળ સાહેબ અને ઝિના, આબિદ સાહેબ તમે મસ્જિદમાં જાઓ તો કે નહીં મને ઝિના કરવા છે. તો કે વાંધો નહીં અંદર આવો. બેસાડે છે કે ભાઈ આજે કેમ કોઈ દિવસ નથી આવતા ને આજે? તો કે એનું કારણ છે. તો કે શું કારણ છે? તો કે અગર જો હું ઝિના કરીશ અને પછી તોબા કરીશ તો ખુદા જે છે તોબા કરવા વાળાઓને વધારે દોસ્ત રાખે છે. અચ્છા, બેસો. આબિદ સાહેબ બેસો. ઘરમાં જાય છે, 2 કપડા લઈ આવે છે. એક સરસ મજાનું નવું કપડું લાવે છે અને એક કપડું પાટેલું પરંતુ સાંધો કરેલો હોય, ગુજરાતીમાં એને કહેવાય ટીગડું મારેલું છે. 2 કપડા લાવીને રાખે છે. આબિદ સાહેબ આ 2 કપડામાંથી શું ગમે છે? કે આ નવું કપડું છે. કે ભાઈ આ કપડામાં શું વાંધો છે? તો કે એમાં ટીગડું લાગેલું છે. કે આબિદ સાહેબ આપણી મિસાલ પણ એવી જ છે કે જ્યારે આપણે ગુનાહ નથી કરતા તો આપણા દિલની મિસાલ આ નવા કપડા જેવી છે, પરંતુ જ્યારે ગુનાહ કરી અને પછી તોબા કરીએ છીએ તો આ મિસાલ આ ટીગડા વાળા કપડા જેવી થઈ જાય છે. જાઓ તમે મસ્જિદમાં, એ તમને બહેકાવા વાળો શૈતાન હતો. આ औरत હરામ ધંધો કરતી હતી પરંતુ શૈતાનને ઓળખતી હતી. આ મિયા સાહેબ મસ્જિદમાં બેસીને ઇબાદત કરતા હતા પરંતુ શૈતાનને ના ઓળખી શક્યા. જાય છે મસ્જિદમાં પરંતુ જોવે છે કે કોઈ નથી, ના તો હવામાં મુસલ્લો છે, ના તો એ નમાઝ પડનાર છે. મસ્જિદ ખાલી છે અને ખુદાવંદી આલમને આ વાત એટલી પસંદ આવે છે કે જિબ્રાઈલને મોકલે છે, મલેકુલ મૌતને મોકલે છે કે જાઓ એ औरतની રૂહને કબ્જ કરી લ્યો. રૂહને કબ્જ કરે છે અને એને જન્નતમાં પ્રવાસ કરાવે છે. એ વખતના નબીને હુકમ આવે છે કે જાઓ એ ખરાબ જગ્યા ઉપર મારી કનીઝ છે એના ઉપર નમાઝે જનાઝા પઢો. આપણા માટે પણ જરૂરી છે કે આપણે આપણી આ જિંદગીમાં પહેલું તો ખુદાને ઓળખીએ અને એની ઇતાઅત કરીએ, બીજું કે શૈતાનને ઓળખીએ કે કઈ જગ્યા ઉપરથી આપણા ઉપર અટક થાય છે અને એની નાફરમાની કરીએ. અગર જો આ વસ્તુ જિંદગીમાં આવી ગઈ તો જિંદગી આપણી લગભગ કામયાબ જિંદગી કહેવાશે. ત્રીજી વસ્તુ મૌલાએ મુત્તકિયાન હઝરત અલી ઇબ્ન અબી તાલિબ अलैहिस्सलातु वस्सलाम बयान फरमाते કે હકને ઓળખો. એક વખત આપણે ખુદાને ઓળખતા હોય, શૈતાનને ઓળખતા હોય, વાંધો ના આવે, પરંતુ હવે જરૂરી છે કે આપણે હકને ઓળખીએ. કરબલાના મેદાનમાં ઘણા માણસો જે છે ખુદાને તો સારી રીતે ઓળખતા, શૈતાનને સારી રીતે ઓળખતા. ઘણા લોકોએ ના ઇમામે હુસૈનનો સાથ દીધો, ના યઝીદનો સાથ દીધો. શું કામ? કે આપણે નથી પડવું એમાં. આપણો ખુદા છે, આપણે એની બારગાહમાં નમાઝ પઢીએ, શૈતાનના બહેકાઓમાં નથી આવું અને મારે નથી જવું યઝીદ પાસે. પરંતુ અહીંયા ત્રીજો હુકમ જે મૌલાએ કાયનાત આપે છે કે જાઓ અને હકને ઓળખો કે કઈ તરફ હક છે અને જે ઇન્સાને હકને ઓળખ્યો એની માટે આપણે તમન્ના કરે છે.
યા લૈતની કુંતુ મઆકુમ, કાશ હું તમારી સાથે હોત, તમારી જાનને પણ તમારા ઉપર ફિદા કરત. તો આપણા માટે જરૂરી છે કે આપણે હકને ઓળખીએ કે હક ક્યાં છે અને એનો સાથ આપીએ. અને ચોથી વસ્તુ મોલાએ કાયનાત ફરમાવે છે કે બાતિલને ઓળખો અને એનો વિરોધ દર્શાવો. બાતિલ છે આપણે ફક્ત હુસૈન નથી કરવાનો, બલકે હુસૈનને ઓળખી અને એનો સાથ દેવાનો. યઝીદને ફક્ત લાનત નથી કરવાનું, બલકે યઝીદિયતના જેટલા કાર્યો છે એટલા બધાને છોડી દેવાના છે. કારણ કે ખુદાવંદ આલમ મનાઈ કરે છે કે બાતિલ તરફ ના જાઓ. પાંચમી વસ્તુ, દુનિયા તમારા પાસે આવે, દુનિયાને દૂર ફેંકો. દૂર ફેંકવાથી મતલબ એ છે કે દુનિયાની મોહબ્બતને કાઢી નાખો. અને છઠ્ઠી વસ્તુ જે ફરમાવે છે કે આખિરત માટે કામ કરો અને આખિરતને તલબ કરો. એક સલવાત પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. અને અગર જો આ 6 કાર્ય નથી કર્યા તો ખુદાવંદી આલમ બીજા 6 કાર્યોમાં આપણને મુબતલા કરશે. અને એ બહુ પ્રોબ્લેમ વાળા છે. અગર જો આ દુનિયાની મોહબ્બતને દિલમાં ખૂંચાવી લીધી, આ દુનિયાને બધું સમજી લીધું, આ દુનિયા માટે મરવા માટે તૈયાર થઈ ગયા, તો 6 જાતની મુસીબત આપણી જિંદગીમાં આવશે. એમાં સૌથી પહેલી મુસીબત ગમ. આપણને ગમ રહેશે, આપણે ઉદાસ રહેશે. કોઈ વખત વ્યાધિ હશે કે ફલાણી છોકરી મને શા માટે જવાબ નથી દેતી. કોઈ વખત વ્યાધિ હશે કે શા માટે મારા પાસે આઈફોન નથી. કોઈ વખત વ્યાધિ આવશે કે મારા પાસે શા માટે મર્સિડીઝ બેન્ઝ નથી. કોઈ વખત વ્યાધિ આવશે કે શા માટે મારા પાસે ડેવિઝ નથી, પૈસા નથી. કોઈ વખત કંઈક ને કંઈક જાતની વ્યાધિ આવશે. પરંતુ આ દુનિયાની મોહબ્બત નહીં હોય તો પછી કઈ વ્યાધિ નથી. પૈસો આવશે તો પણ ખુશી નહીં થાય, જાશે તો દુઃખ નહીં થાય, ગમ નહીં આવે. તો સૌથી પહેલી વસ્તુ, અગર જો આ દુનિયાથી દિલ લગાડ્યો તો ગમ આવશે. બીજી વસ્તુ ગફલત આવશે, આપણે આખિરતથી ગાફિલ થઈ જશું. સલમાન ફારસી ની જિંદગીમાં જોઈએ બહુ ઓછો સામાન. પૂછે છે શા માટે આટલો ઓછો સામાન? તો કે જાજી વસ્તુ એટલે એની ચાગમાં એને સાચવવામાં વધારે વખત પસાર કરવો પડશે. આપણા પાસે મર્સિડીઝ બેન્ઝ હોય તો આપણે લઈ આવ્યા, તો કે હવે સાચવવાની પણ જરૂર પડશે, માટે પાર્કિંગની વ્યવસ્થા કરવી પડશે. બહાર રોડ ઉપર તો નહીં મુકાય, નહીં તો કોઈ કાચ તોડી અને લઈ જશે. ખાસ કરીને મડાગાસ્કરમાં થાય, ખાસ એની પાર્કિંગની વ્યવસ્થા કરવી પડે. હવે એ આવી એટલે પછી એના એસાન્સ માટે પૈસા ખર્ચ કરવા પડશે. હવે એ આવી એટલે પછી એને મર્સિડીઝ બેન્ઝ છે રોજ જોઈએ નહીં તો કેમ થાય? આ બાદ સફાઈ કરવી પડશે. રોજ ત્યાં સ્ટાચ્યુમાં જઈ અને આ બાદ ઓલા 3 પૂછડા ફરતા હોય અને એમાં દવાઓ મૂકવી પડશે. એના માટે એરો ખર્ચ કરવા પડશે. હવે એ બધું કરવા બેસજો એટલે અહીંયાથી તમે પાછા જશો, અહીંયાથી તમે ધીરે ધીરે દૂર જશો. અહીંયાની ગફલત આવશે. જ્યારે દુનિયાની મોહબ્બત વધશે એટલે આખિરતની મોહબ્બત ઓછી થશે. તો બીજું નુકસાન કે ગફલત આવે છે. અને ત્રીજી વસ્તુ આખિરત સાથે દુશ્મની આવે છે. આખિરત સાથે દુશ્મની કેવી રીતે આવે છે? બહુ સરસ મજાની મિસાલ આ સમાજ સાથે જોઈન્ટ થાય છે. એક સવાલ પડો તો બયાન કરો. આખિરત સાથે દુશ્મની આવશે જ્યારે દિલમાં મોહબ્બત દુનિયાની કરી ગઈ એટલે કહે છે કે શા માટે આગળ 30 મિનિટની મજલિસ પડાવે છે? આ બીજું કઈ નથી. આ દુનિયાની મોહબ્બત છે, વાટ જોવે છે ઘર કે હમણાં ઘરે જઈને તેલે ચાલુ કરું, ઘરે જઈને આરામથી બેસું, કોઈ મને બોલવા વાળું ના હોય, મને જે જોવું હોય જોઉં, કોલોંદા જોવું હોય તો કોલોંદા જોઉં, શેરી જોવી તો શેરી જો, ફિલ્મ જોવી તો ફિલ્મ જો, દડા જોવો હોય તો દડા જો, કોઈ રોકવા વાળું તો નહીં. અહીંયા તો આગળ જે બોલે એક જ ક્ષણ સાંભળવાની. અહીંયા કઈ ટેલિકોમાન્ડ ના હોય, ભલે ને ઓલો સામેથી ઈશારો કરતો હોય, આગળ વખત પૂરો થયો, આગળ બંધ કરે ત્યારે થાય ને, કઈ ના થાય. પરંતુ પ્રોબ્લેમ એ છે કે જ્યારે આપણા દિલમાં દુનિયાની મોહબ્બત ગળે છે, દિલમાં દાખલ થાય છે, એટલે પછી આપણે આગા ઉપર આંખ લાલ કરશું કે આગા આજે 20 મિનિટની જ મજલિસ પડાવજો, એનાથી વધવી ના જોવે. આ બધી વસ્તુ એ છે કે આ આખિરત સાથે દુશ્મની છે. ચોથી વસ્તુ જેહાલત. જેહાલત આપણે તો ભાગ પ્લસ સાયન્સ કરેલું છે, હવે ક્યાંથી જેહાલત આવે? એ નથી કે તમારા પાસે ભાગ પ્લસ સાયન્સ હોય કે ભાગ પ્લસ 30 હોય.
સાચું ઇલ્મ તો ઈ છે કે જે તમને અલ્લાહની બારગાહમાં સજદો કરતા શીખવાડે. અગર જો તમે ભાગલુસ જીત કરી લીધો અને પેશાબ કેમ કરવું, ઉભા કરવું, કિબલા સામે કરવું કે કિબલા સામે ના કરવું એ ખબર ના હોય તો તમને તમારી જિંદગીની જે જરૂરિયાતની મસાઇલ છે એ ખબર નથી. તો આ વસ્તુ જ્યારે દુનિયાની મોહબ્બત આવે છે, આખિરતથી દૂર જાય છે અને જે હાલત બાકી રહે છે. મસ્જિદમાં નથી આવું ગમતું. આગળ સાહેબ એકને એક જ વાત બને છે, બીજી કઈ વાત જ નથી, ખુદા જ કરો. પરંતુ જ્યારે આ મસ્જિદથી દૂર જાય એટલે જહાલત આવે. જહાલત આવે એટલે શૈતાન આબાદ રીતે એની જિંદગીમાં દાખલ થઈ જાય. પાંચમી વસ્તુ, અલ્લાહની મારિફતથી મહેરૂમ રહે. મારિફત, ખુદાની મારિફત શું છે, ખુદા કોણ છે, મારો ખુદા મારાથી શું ચાહે છે, એ વસ્તુથી મહેરૂમ થઈ જાય. મારો ખુદા મારાથી શું ચાહે છે. અને છઠ્ઠી વસ્તુ, અને પછી કોશિશ કરે છે કે મારા પાસે હુકુમત આવી છે. દુનિયા હાસિલ કરવા પાછળ પુષ્કળ મહેનત કરે. જ્યારે દુનિયા હાથમાં આવી ગઈ તો હવે કોશિશ કે હવે હું એક પત્રો કેવી રીતે બનું કે મારી હુકુમત બીજા ઉપર ચાલતી હોય. માટે એવી રીતે કોશિશ કરશે, હલાલ હરામને નહીં જોવે અને હુકુમત હાસિલ કરવાની કોશિશ કરશે. હમણાં મડાગાસ્કરમાં જોઈએ કેટલાય ખૂન ખરાબા, ચોરી ડકેતી થઈ ગઈ. શા માટે? હુકુમતની મોહબ્બત માટે. આ હુકુમતની મોહબ્બત ક્યારે આવે કે જ્યારે દુનિયા દિલમાં બેસી ગઈ હોય, પરંતુ દુનિયા પ્રત્યે નફરત હોય તો આપણને એમ થાય છે કે ક્યાં ગામની વ્યાધિ કરવી, આપણે ઘરની વ્યાધિ નથી કરવી. અહીંયા ઘરમાં જે મિયા બીબીના ઝઘડા ચાલતા હોય અને આખો દેશ સંભાળવા ચાલ્યા હોય, અહીંયા મિયા બીબીમાં બનતું હોય, પોતાના છોકરાઓને સાચવી ના શકતા હોય અને મોટી દેશ સેવાની વાત કરતો હોય કે આપણા કોઈ બચ્ચા જે આમના રસ્તા ઉપર રખડતા ના હોવા જોઈએ. અરે ભાઈ પેલા તારા ઘરમાં સંભાળ, પછી બહાર નીકળજે. પરંતુ જ્યારે આ દુનિયા દિલમાં ખૂચે છે તો મોટું શહારત અને નામ કરવાનું મન થાય છે અને આ હુકુમતની દોસ્તી એના દિલમાં બેસી જાય છે. બસ આખરી વાક્યો કહી અને જલ્દી આપણે મસાઇલ તરફ આવીએ. હઝરત ઈસા અલૈહિસ્સલામ એક જગ્યા ઉપરથી નીકળે છે પોતાના સહાબીઓ સાથે, હવારીયુન સાથે. જોવે છે કે જગ્યાએ હાડકા પડેલા છે. હઝરત ઈસા કહે છે કે અહીંયા માણસો જે છે એક સાથે મર્યા લાગે છે. અગર જો એક કરીને મર્યા હોત તો એકબીજાને દફન કરી દે. અહીંયા જો હાડકા આમનામ પડ્યા છે બધાના, મતલબ કે આ બધા માણસો એકી સાથે મર્યા છે. અલ્લાહની બારગાહમાં દુઆ કરવામાં આવે છે કે ખુદાયા અમને બતાવો કે આ લોકો કેવી રીતે મર્યા. ખુદાવંદી આલમ જે છે વહી હાસિલ કરે છે, આ ઈસા એ લોકોને આવાજ દે તો એ લોકોમાંથી કોઈ ઉભો થઈને જવાબ દે છે તને. તો તો હાડકા છે કે દે જવાબ, સવાલ કર, અવાજ દે. હઝરત ઈસા અલૈહિસ્સલામ એ બધા મૈયત સામે આવાજ દે છે, યા અહલ હાઝલ કરિયા, એ આ ગામવાસીઓ મને જવાબ આપો. એમાંથી એક માણસ પોતાની અસલી રૂપમાં આવે છે, ઇન્સાનની શક્લ, હાડકામાંથી ગોશ્ત ઉભરે છે, જીવતો થાય છે. હઝરત ઈસા પાસે આવે છે, યા નબી ખુદા શું હુકમ છે? તો કે તમારી હાલત કેમ થઈ? તો કે અમે બધા અઝાબમાં ગિરફ્તાર થઈ ગયા. તો કે કેવી રીતે, શા માટે, કારણ શું હતું? તો કે કારણ એ હતું કે અમે જે આ દુનિયા સાથે બહુ મોહબ્બત કરતા હતા. આ દુનિયા અમને બહુ ગમતી હતી. બીજી વસ્તુ કહે છે કે અમારા દિલમાં ખુદાનો ખૌફ નહીં હતો. અમે બધી વસ્તુ દુનિયા માટે કરતા. અમારી લાંબી તમન્નાઓ હતી કે અમે આ કરી નાખીએ, તે કરી નાખીએ, આખું દુનિયાને ફતહ કરી નાખીએ. સરસ મજાની વાત યાદ આવે છે, પરંતુ ઘડિયાળથી ડર લાગે છે એ વાક્યને મૂકી દઉં છું. સિકંદરનો વાક્ય. અને બીજી કોઈ વખત આપણે કાલ બપોરે વાત કરશું ઇન્શાલ્લાહ. કાલ બપોરે ઇન્શાલ્લાહ વાત કરશું આના ઉપર. હા કાલ બપોર ઈ બાને આવે ને બધા. લાંબી તમન્ના હતી અમારા દિલોમાં, ગફલત હતી આખિરતથી, અને અમે ખેલ કૂદમાં પડ્યા હતા, જોમાં પડ્યા હતા. હઝરત ઈસા હવે એક વસ્તુ વિશે સવાલ કરે છે કે અમને બતાવો કે તમારી આ દુનિયા સાથે મોહબ્બત કેવી હતી. શું જવાબ આપે છે માણસ? અને આપણી પણ શાયદ એવી જ હોય
કે ભાઈ અમારી મોહબ્બત આ દુનિયા સાથે એક નાના બેબે જેવી હતી, બચ્ચા જેવી. હવે નાનું બચ્ચું 6 મહિનાનું હોય, 4 મહિનાનો, એ સૂતું હોય, એની માં એની પાસે આવે તો બચ્ચું ખિલખિલાટ હસવા લાગે, અને માં જેવી દૂર જાય બચ્ચું શું કરે? રોવા માંડે. એ માણસ પણ હઝરત ઈસાને કહે છે, યા ઈસા, ऐ नबी खुदा, हमारी मोहब्बत आ दुनिया સાથે એવી હતી નાના બાળક જેવી. જ્યારે દુનિયા અમારી નજદીક આવતી અમે ખુશ થઈ જતા, અને જેવી દુનિયા થોડીક અમારાથી દૂર જતી, જરા કેવો ફક્ર અને મુસીબત આવતી અમે રોવા લાગતા, નારાજ થઈ જતા. આપણી હાલત કેવી છે? જ્યારે આપણને મર્સિડીઝ બેન્ઝ મળે છે, માશાઅલ્લાહ, આપણે દોસા કચરો સ્પીડમાં જે છે અહીંથી ચેમ્પિયર મારી મૂકીએ છીએ. બરાબર છે ને? વિચાર છે ને? નહીં લઈ જયો. શું કામ? ખુશી ને મારે પછી નથી જોતા કે ભાઈ આમાં એક્સિડન્ટ આપણું જ થશે, પરંતુ જવા દઈએ છીએ આપણે ખુશીમાં ને ખુશીમાં. પરંતુ એ એક્સિડન્ટ થઈ જાય, વાંચ્યું કોક ગયેલા છે, ભલે આપણને કઈ ના થાય, એક્સિડન્ટ થાય મોટરનો, તો આપણે શું કરશું? મારી નવી મોટર બિચારી ચોરાઈ ગઈ, એક્સિડન્ટ થઈ ગયો. આપણી હાલત પણ આવી. બીજી વસ્તુ, હઝરત ઈસા અલૈહિસ્સલામ પૂછે છે કે તમારા દિલમાં ગફલત હતી અને ખુદાનો ખૌફ નહીં હતો, એનો મતલબ શું છે? એ માણસ કહે છે કે યા નબી ખુદા, અમારામાં જે સૌથી ખરાબ માણસ હોય છે એની અમને વાત માનતા. અગર કોઈ મોમિન અમને કહે કે નમાઝ પઢો તો અમે નમાઝ ના પઢતા, પરંતુ કોઈ અમને જોડાતો દારૂ પીવા વાળો ઓલો ક્લેબનો માસ્ટર કહે કે આજ રાતે આવજો, બહુ સારી સારી છોકરીઓ આવવાની છે, તો અમે ત્યાં પહેલા પહોંચી જતા. આ હાલત ઈ લોકોની છે, આપણી નથી. આપણા છોકરા તો અલ્હમ્દુલિલ્લાહ એવા શાંતિ છે, ખુદા સલામત રાખે. એ લોકોની વાત છે કે જ્યારે એ લોકો ગુનાહમાં ગેર લોકોની, ગુનેહગાર લોકોની ઇતાઅત કરતા હતા. હઝરત નબી ખુદા પૂછે છે તમારી હાલત શું થઈ? તો કે અમારી હાલત શું થઈ ખબર છે યા નબી ખુદા? અમે રાત્રે સુતા અને સવારે જે છે હાવિયામાં પહોંચી ગયા. નબી ખુદા કહે છે કે હવે હાવિયા શું છે? તો કે હાવિયા એક સિજ્જીન છે. કે ભાઈ સિજ્જીન શું છે? તો કે સિજ્જીન જહન્નમમાં એક મોન્તે વચ્ચે એક સરસ મજાની જગ્યા છે. હવે આપણે એક એવી જગ્યા ઉપર ગયા હોય કે જ્યાં સરસ મજાના ચારે તરફથી મોન્તે હોય અને વચમાં બેંગલો બનાવેલા હોય, કેટલી સરસ મજાની જગ્યા. આય નબી ખુદા, જહન્નમમાં મોટા મોટા મોન્તે છે, આગના મોન્તે છે, એના વચમાં અમને રાખવામાં આવ્યા છે અને ઉપરથી મોન્તેને પછાડવામાં આવે છે. અહીંયા આપણે સેન્ડેની જઈએ છીએ, આટલી મોટી મોટી જાળી રાખવામાં આવી છે. શું કામ? કે એના પથ્થર ના પડે. એના પથ્થર પડે તો આપણને હલાક કરી નાખે. એવી રીતે જે છે એ જહન્નમના પહાડને, આગના પહાડને અમારા ઉપર પછાડવામાં આવે છે. નબી ખુદા પૂછે છે તો તે કેમ જવાબ દીધો? બીજા કોઈ જવાબ ના દીધો? તો ક્યાં નબી ખુદા, હું એ લોકો સાથે રહેતો હતો પણ સાવ એ લોકો જેવો નહોતો. એટલે તારી હાલત શું છે? સાચું કહો, મારી હાલત શું છે? એ પહાડની બાજુમાં જહન્નમને પહાડ ઉપર હું એક પતલી એવી દોરી ઉપર લટકાયેલો છું. ખબર નથી મારી હાલત શું થશે, કે આમાં પડી જાય કે બચી જાય, અને કયામત સુધી મારી હાલત આવી રહેવાની છે. તો વિચાર કરીએ કે આ દુનિયાને હકીર ના સમજી, આ દુનિયાથી દિલ લગાડી લીધું તો હાલત ક્યાં સુધી જવાની છે. તો આપણે કોશિશ કરીએ કે આ દુનિયા આપણા પાસે હોય, વાંધો નહીં, સારામાં સારી ફેસિલિટી રાખો, પરંતુ એનાથી દિલ ના બાંધો. અગર જો દિલ બાંધ્યું તો ખુદાવંદી આલમ કહે છે કે અગર તમારા દિલમાં એક પથ્થરની પણ મોહબ્બત હશે, એક પાણાની પણ મોહબ્બત હશે, તો હું કયામતના દિવસે તમને એ પાણા સાથે ઉભો કરીશ. કોશિશ કરીએ કે આપણી મોહબ્બત ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે હોય તો ખુદાવંદી આલમ આપણને ઇમામે હુસૈન અલૈહિસ્સલામ સાથે ઉતારે. કાસિમના દિલમાં કેવી મોહબ્બત હતી કે જ્યારે ઇમામે હુસૈન અલૈહિસ્સલામે કીધું કે આજે કોણ કોણ શહીદ થવાનું છે, એ હબીબ તમારું નામ છે, એ જોન તમારું નામ છે, એ મુસ્લિમ ઇબ્ન ઔસજા કાલ સવારે તમે ફહેરિસ્તે શહાદતમાં છો. એક એકના નામ દીધા. અલી અકબરનું નામ લીધું, અને મોહમ્મદનું નામ લીધું, પરંતુ કાસિમનું નામ ના લીધું.
કાસિમ ઉભા છે. બધા માણસો જયારે ઇમામથી વિખૂટા પડી ગયા ત્યારે જનાબે કાસિમ પૂછે છે, તથા જાન શું ફહેરિસ્તમાં મારું નામ નથી? શું મને શહીદ થવાનો મોકો નહીં મળે? કહે છે, શા માટે નહીં? પેલા મને બતાવો કે તારા દિલમાં મોહબ્બત પ્રત્યે શું છે, તું મોતને કેવી સમજે છે? કાસિમ જરાક વિચાર કરીને કહે છે, તથા જાન મોત મારા નજદીક મધ કરતા વધારે મીઠી છે. પછી ઇમામે હુસૈન કહે છે, અરે કાસિમ તો હવે સાંભળ કે કાલ સવારની ફહેરિસ્તમાં શહાદતની લિસ્ટમાં તારું પણ નામ છે અને તારા નાના 6 મહિનાના ભાઈ અલી અસગરનું પણ નામ છે. જ્યારે કાસિમ અલી અસગરનું નામ સાંભળે છે બેચેન થઈ જાય છે. કહે છે, શું એવું બનશે કે દુશ્મનો ખૈમા સુધી આવી અને મારા નાના ભાઈને કત્લ કરી નાખશે? ઇમામે હુસૈન કહે છે કે નહીં કાસિમ, એવું નહીં બને, બલકે હું તારા ભાઈને મકસદમાં લઈ જઈશ, પાણી પીવડાવવા માટે લઈ જઈશ, પરંતુ દુશ્મનો પાણીના બદલે તીરથી અલી અસગરને સૈરાબ કરશે. કાસિમ જાઓ, આરામ કરો. કાસિમ ખૈમામાં જાય છે. કાસિમની માં ઇમામે હસનની બેવા ઉમ્મે ફરવા કહે છે, હાય કાસિમ અહીં આવો, મારે તારું કામ છે. એક વાત કેવી છે કે જો કાલે આશુરનો દિવસ છે, તારા ચચા જાન ઉપર બહુ મોટી મુસીબતનો દિવસ છે. એવું ના બને કે તું જીવતો રહી જા અને મારે જનાબે ફાતિમા ઝહરા સલામુલ્લાહ અલૈહાને મોટું દેખાવામાં શરમ મહેસૂસ થાય. હાય કાસિમ આવતીકાલે મારી લાજ રાખી લેજે. કાસિમ કહે છે, એ માદરે ગિરામી, હમણાં જો ચચા જાનથી પૂછીને આવ્યો છું કે મારું નામ શહાદતમાં છે. ચચાએ વાયદો કર્યો છે કે મારું નામ પણ શહાદતની ફહેરિસ્તમાં છે. રાત પસાર થઈ ગઈ, દિવસ શરૂ થયો. અલી અકબરની આઝાનથી મોતનું બજાર ગરમ થયું. એક શહીદ જાય છે, પોતાની શહાદતને પેશ કરે છે, પરંતુ જ્યારે પણ કાસિમ આવે છે ઇમામે હુસૈન એને જવાબ નથી દેતા. એમને જવાબ નથી દેતા. જ્યારે પણ જાય છે ઇમામે હુસૈન બીજા કામમાં લાગી જાય છે. કાસિમને જવાબ નથી દેતા. કાસિમ હાથ જોડીને ઉભા છે, ચચા જાન હું મક્તલમાં જાઉં. ઇમામે હુસૈન જવાબ નથી દેતા. જનાબે કાસિમ આવીને બેસી જાય છે, ખૈમામાં બેસી અને નમાઝથી બેસી જાય છે. ઉમ્મે ફરવા કહે છે કે કાસિમ શું વ્યાધિમાં છો? તો કે ચચા જાન મને ઇજાઝત નથી આપતા. તો કહે છે કે ચાલ મારા સાથે, હું ઇજાઝત લઈ દઉં. આવે છે અને કહે છે, હે મૌલા હુસૈન, શું મારી કુરબાની આ કબૂલ નથી થવાની? શું આ બેવાનો યતીમ આ મગદલમાં સજી નહીં શકે? ઇમામે હુસૈન કહે છે, અરે ભાભી જાન એવું નથી, ઉમ્મે ફરવા એવું નથી, કારણ કે આ કાસિમ મારા ભાઈ હસનની શબીહ છે. જ્યારે મને મન થાય છે કે હું મારા ભાઈ હસનની ઝિયારત કરું તો હું મારા કાસિમને જોઈ લઉં છું. તો વિચાર કરો કે હું કેવી રીતે મારા યતીમ ભત્રીજાને હું મકતલમાં મોકલી શકું? અજરુકુમ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રૂલાવે સિવાય ગમે સૈયદ શોધા. જનાબે કાસિમ અને ઉમ્મે ફરવા બે ખૈમા તરફ જાય છે. યાદ આવે છે કે આખરી વસિયત કાસિમના હાથ ઉપર બાંધેલી છે ઇમામે હસને. એ તાવીઝને ખોલાવે છે, વાંચે છે, જોવે છે કે ઇમામે હુસૈન ના નામે એક પત્ર છે. જલ્દીથી કાસિમ લઈ જાય છે, ઇમામે હુસૈન પાસે લઈ જાય છે અને કહે છે કે મારા બાબાનો ખત છે, મારા બાબાનો પત્ર તમારા નામ ઉપર છે. ઇમામે હુસૈન અલૈહિસ સલામ વાંચે છે. ઇમામે હસન કહે છે, અરે મારા ભાઈ હુસૈન, જ્યારે કરબલામાં વખત આવી પડે તો મારા તરફથી કાસિમ હાજર છે.
ઇમામ હુસૈન એ પત્રને આંખોથી લગાડે છે, સારો કતાર રોવે છે, કાસિમને ગળે લગાડે છે, તથા ભત્રીજા બંને એટલું રોવે છે, એટલું ગિરિયા કરે છે કે બેહોશ થઈ જાય છે. જનાબે ઝૈનબ આવે છે, જોવે છે એક યતીમ ભત્રીજો પોતાના ચચાને ગળે લાગી અને બેહોશ થઈ ગયો છે. દાદારો અગર કોઈ બેહોશ થઈ જાય તો એક જ તરીકો છે હોશમાં લાવવા માટે એના મોઢા ઉપર લાગલ પાણી છીડકવામાં આવે છે, પરંતુ હાયરે ઝૈનબની મગલોને ખેમામાં પાણી નથી, તથા ભત્રીજાને કેવી રીતે હોશમાં લાવે. ભત્રીજા હોશમાં આવે છે. ઇમામે હુસૈન કાસિમને તૈયાર કરે છે. હા દાદારો, આ લડાઈની તૈયારી કેવી રીતે થાય છે? જયારે કોઈ એક મામૂલન એવી રીતે વાત હોય કે જયારે કોઈ સિપાહી मैदान जंग में जाए तो એને લોઢાની ટોપી પહેરાવવામાં આવે, લોઢાના કપડા પહેરાવવામાં આવે કે જ્યારે તલવાર વાગે તો એને વધારે અસર ના કરે, બલકે એ લોઢા તલવારના ગાને પકડી લે. પરંતુ ઇમામે હુસૈન એક સફેદ જુબ્બો કાઢે છે અને પોતાના હાથથી કાસિમને પહેરાવે છે. એક સફેદ અમામો લે છે અને કાસિમના માથામાં વીટે છે. હું કહીશ, મોલા આ શું કરી રહ્યા છો? કાસિમને મકતલમાં મોકલી રહ્યા છો કે એને કફન પહેરાવી રહ્યા છો? હા, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ હજી એક બીજું કામ કરે છે કે કાસિમના ગરેબાનને તાક કરી દે છે, જરાક ફાડી નાખે છે કે એ જમાનાની નિશાની હતી કે કોઈ મેદાને જંગમાં એનું ખાંજો જરાક વાટેલો હોય તો નિશાની હતી કે આ બાળક યતીમ છે. હું કહીશ, મોલા આવું શા માટે કરો છો? શા માટે કાસિમને લોઢાની ટોપી અને લોઢાના કપડા નથી પહેરાવતા? ઇમામ કહે છે એનું કારણ એ છે કે જયારે મારો ભત્રીજો મેદાનમાં જાય અને દુશ્મનો જોવે કે હજી કાસિમ 12-13 વર્ષના નવજવાન છે, માથામાં કઈ કપડા એવા નથી, લોઢાના કપડા નથી, તો શાયદ કોઈને રહેમ આવે અને એની સાથે લડાઈ ના કરે અને મારો કાસિમ જીવતો રહી જાય. અને મેં આ ગરેબાન તાક એટલા માટે કર્યું કે લોકોને ખબર પડી જાય આ હસનનો યતીમ છે, તો કોઈ શાયદ રહેમ ખાય, એના સાથે લડાઈ કરવા માટે ના આવે. આને કાસિમ મેદાનમાં જાય છે, લડાઈની શરૂઆત થાય છે. ઇમામે હુસૈન કોઈ માટે દુઆ નથી કરાવી. હા, જયારે કાસિમના મુકાબલમાં એક પહેલવાન આવે છે, ઇમામે હુસૈન જલ્દીથી ઉમ્મે ફરવા પાસે જાય છે અને કહે છે, એ કાસિમની માં જલ્દી તારી ઔલાદ માટે દુઆ કર. એના મુકાબલમાં બહુ મોટો પહેલવાન આવ્યો છે. ઉમ્મે ફરવા દુઆ કરે છે, ખુદાયા મારા દીકરાને આ પહેલવાન ઉપર ફતહ ઇનાયત કર. કાસિમ લડાઈ કરે છે, ઇમામે હસનની જંગને યાદ દેવરાવે છે, એ પહેલવાનને જન્મ હાસિલ કરે છે. પરંતુ 1-3 દિવસનો ભૂખ્યો અને પ્યાસો એક નવજવાન યતીમ કેટલું લડાઈ કરી શકે, કેટલું લડી શકે? હા દાદારો, એક વખત આવ્યો કે કાસિમના માથા ઉપર એક લોઢાનું ગોરસ મારવામાં આવે. કાસિમ ઘોડાની જમીન ઉપર આવે છે. ઇમામે હુસૈન જલ્દીથી કાસિમની મદદ માટે આગળ વધે છે. એવામાં દુશ્મનોમાં ભાગદોડ શરૂ થાય છે. અહીંયાના ઘોડા બીજી તરફ જાય છે, ડાબી બાજુના ઘોડા જમણી તરફ ભાગવાની શરૂઆત કરે છે. એવામાં કાસિમનો લાડો ઘોડાઓની ટાપુઓથી પામાલ થઈ જાય.
इमाम हुसैन घरे पहुंचे थे कासिम ने बदन ना टुकड़ा अब जमीन पर बिखराए ना पड़िया थे इमाम पता नहीं अब आने फैलावे थे कासिम ना लाशो ना टुकड़ा ले बेगा करे खैमा मल्लावे थे खैमा मकोरा आए कासिम आएगा